આજ સવારથી મને મારી હાલત બરાબર લાગતી નહોતી. ઘણીવાર મેં મારી સાસુને આ વિશે ફરિયાદ પણ કરી, પરંતુ તે મને કહેતી કે તમે કંઈક ઊંધું ખાઈ લીધું હશે. પરંતુ આશ્ચર્યજનક રીતે મેં કંઈ કાલ સવારથી અત્યાર સુધી કંઈ પણ ખાધું ન હતું, અને અત્યારે બપોરના 2 વાગ્યા હતા. તો પણ મને કંઈ પણ ખાવાનું મન થતું ન હતું, ન કંઈ પીવાનું મન થતું હતું, કારણ કે પેટમાં એટલી પીડા થતી હતી કે તે મારી સહનશીલતાની બહાર હતું. ઘણીવાર મેં વિચાર્યું કે હું આ વિશે મારા પતિને કહું છું, પરંતુ પછી મેં આ વિચાર દૂર કર્યો, કારણ કે તે વિદેશમાં હતા. જ્યારે હું તેમને કંઈક કહું ત્યારે તે ત્યાં અસ્વસ્થ થઈ જાત. પછી કંઈક વિચારીને હું મારા ઓરડામાંથી બહાર આવી. મેં મારા પગલાં મારી સાસુના ઓરડા તરફ લીધા, જેથી હું તેમને કહી ડૉક્ટર પાસે જઈ શકું. જ્યારે હું મારા સાસુના ઓરડામાં પ્રવેશી તો તે અચાનક મૌન થઈ ગઈ હતી. કદાચ તે કોઈની સાથે વાત કરી રહી હતી. મને જોઈને તેને પોતાનો મોબાઈલ બંધ કરી દીધો અને બોલી, શું થયું? અહીં શું આવી છે? તેના માથાનો પરસેવો અને તેનો ડર જોઈ હું એક વિચિત્ર તણાવમાં ચાલી ગઈ હતી. મેં મારી સાસુ તરફ આશ્ચર્યચકિત થઈ જોયું કે તે કેમ આવું વર્તન કરે છે. હું કંઈક કહું તે પહેલાં તે બોલી, આવતા પહેલાં દરવાજો ખટખટાવો. આ રીતે મોં ઉપાડી અને કોઈના ઓરડામાં પ્રવેશવું એ કોઈ સારી વાત નથી. તારા માતા પિતાએ તને આ શીખવાડ્યું નથી? હું થોડી પરેશાન હતી. મારી સાસુના મોંમાંથી આવી વાત સાંભળીને મને શરમ આવી. મેં કહ્યું, હું માફી માંગુ છું. મને ખબર ન હતી. હું ડૉક્ટર પાસે જતી હતી. તબિયત યોગ્ય લાગતી નથી. ગઈકાલથી પેટમાં દુખાવો છે. કંઈ ખાવું ગમતું નથી. દવા નહીં લઉં ત્યાં સુધી ઠીક નહીં લાગે. મને સાંભળ્યા પછી મારી સાસુ તેની જગ્યાએથી ઊભી થઈ અને મારી તરફ જોતા બોલી, તમે મારી પરવાનગીથી આ નિર્ણય કર્યો છે? તમારા પતિએ તમારી સંભાળ લેવાની જવાબદારી મને આપી છે. ક્યાંય જવાનું નથી. અહીં બેસો. હું તારા પેટની માલિશ કરું છું અને દવા આપું છું. મેં કહ્યું કે મમ્મી, હું તમને સમજી રહી છું, પરંતુ મોડું કરવામાં ફક્ત નુકસાન જ છે. તેથી દવા લેવાનું વધુ સારું રહેશે. પરંતુ તેણે મારી તરફ જોતા ગુસ્સે થઈને કહ્યું, તું વધારે જાણતી નથી. તું નાની છો. તારા પતિએ મને તને બિનજરૂરી રીતે બહાર જવા દેવાની મંજૂરી આપી નથી. અને એવું જરૂરી નથી કે પેટમાં થોડો દુખાવો થયો અને ડૉક્ટર પાસે દોડી જવું. ડૉક્ટર ફી પણ લે છે. અહીં બેસ, હું તેલ લાવીશ. અને તે તેલ લેવા કિચનમાં ચાલી ગઈ. જ્યારે હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેના પલંગ પર બેઠી. મને સમજાતું નથી કે આ શું હતું. થોડા સમય પછી તે તેલને ગરમ કરીને લાવી અને પાછળ નોકરાણી હતી અને ખોરાક અને દવાઓ તેના હાથમાં હાજર હતી. હું દંગ થઈ ગઈ હતી કે તેની પાસે દવાઓ ક્યાંથી આવી હતી. પણ હું કંઈક કહું તે પહેલાં તેણે મને પલંગ પર સૂવાનું કહેવાનું શરૂ કર્યું. પછી હું શાંતિથી સૂઈ ગઈ અને હવે તેને ધીમે ધીમે મારા પેટમાં માલિશ કરવાનું શરૂ કર્યું. તેનો હાથ મારા પેટને સ્પર્શતા મને ઘણી મુશ્કેલી આપી રહી હતા, પરંતુ ધીમે ધીમે મને રાહત મળવાનું પણ શરૂ થઈ ગયું હતું. લાંબા સમયની પીડા હવે શાંતિમાં બદલાતી જતી હતી. એવું લાગતું હતું કે કોઈએ મારા ઘા પર મલમ લગાવી દીધો છે. હું એક ક્ષણમાં શાંતિમાં ખોવાઈ ગઈ અને ટૂંક સમયમાં જ સૂઈ ગઈ. પણ માએ મને જગાડી અને કહ્યું કે તમે સવારથી કંઈ પણ ખાધું નથી, તો કંઈક ખાઓ અને તે પછી આ દવા લો. તમારું સ્વાસ્થ્ય આથી વધુ સારું થશે. હું મૌન સાથે ઊભી થઈ, ખોરાક ખાધો. મારા પેટ પર લાગેલું તેલ મને એટલું હળવાશ આપતું હતું કે હું તેને પૂછવાનું ભૂલી ગઈ હતી કે આ દવાઓ તેની પાસે આવી ક્યાંથી. અને મેં ચૂપચાપ રાત્રિ ભોજન કર્યું અને પછી દવાઓ લઈ હું તેમના રૂમમાં સૂઈ ગઈ હતી. પછી મારી આંખ સાંજે 7 વાગ્યે ખુલી હતી. જ્યારે મેં આજુબાજુ જોયું ત્યારે રૂમમાં કોઈ ન હતું. અચાનક જ મારી નજર તેના મોબાઈલ ફોન પર ગઈ. કંઈક વિચારીને મેં મારો હાથ લંબાવ્યો અને તેનો મોબાઈલ
મારા હાથમાં લીધો. હજુ મેં તેમના મોબાઈલનો ઉપયોગ કર્યો હતો એ પહેલાં ઓરડાનો દરવાજો ખુલ્યો હતો અને મારી સાસુ ઓરડામાં પ્રવેશી. હું ખૂબ જ અસ્વસ્થ હતી કે મને ખબર નથી કે તે શું વિચારશે અને મારા પર કયા આરોપ લગાવશે, પરંતુ તેઓએ મારી તરફ એક નજર નાખી અને મારા હાથમાંથી મોબાઈલ લેતા બોલી, ખરાબ વાત છે કોઈનો મોબાઈલ ઉપયોગ કરવો, અને મને કે તારી તબિયત કેમ છે? તેને ખૂબ જ સામાન્ય શૈલીમાં મને આ કહ્યું. પછી મેં તેની તરફ જોતા કહ્યું કે હા, પીડા હવે સારી છે. તમે ખૂબ જ સારું તેલ લગાવ્યું. હવે એવું લાગે છે કે જાણે કોઈ પીડા નથી. મારી સાસુ મને સાંભળ્યા પછી હસી અને મારી તરફ જોતા કહ્યું, હા, હવે જો તને ક્યારેય દુખાવો થાય તો હોસ્પિટલ જવાની જરૂર નથી. મારી પાસે આવ, હું તને તેલ લગાવી દઈશ. મેં તેનો આભાર માન્યો અને મારો સામાન ઉપાડ્યો અને મારા ઓરડા તરફ ગઈ. ઓરડામાં જઈ મેં મારા કપડાં બદલ્યા હતા અને હું હવે બેઠી હતી કે જ્યારે મારા પતિનો કોલ મારા મોબાઈલ ફોન પર આવવા લાગ્યો. મેં સવારથી એકવાર પણ તેની સાથે વાત કરી ન હતી, તેથી મેં તરત જ કોલ ઉપાડ્યો. તે કહેવા લાગ્યા, ક્યાં છો તું? હું સવારથી પરેશાન છું. મેં માને 2 વાર કોલ કર્યો તો તે કહે છે કે તમે આરામ કરી રહ્યા છો. તું બરાબર તો છે ને? તબિયત કેમ છે તારી? તેનો પરેશાની અવાજને સાંભળીને મારા હોઠ પર સ્મિત વિખેરાઈ ગયું અને હું બોલી, અરે તમે કેમ અસ્વસ્થ થઈ રહ્યા છો? હું એકદમ ઠીક છું, આરામ કરી રહી હતી. થોડું સ્વાસ્થ્ય ખરાબ હતું. બસ મને કહો કે તમે શું કરો છો? પછી મેં તેને આખો દિવસ શું કર્યું તે પૂછવાનું શરૂ કર્યું. તેથી તેણે મને ઠપકો આપ્યો. તેઓએ કહેવાનું શરૂ કર્યું, તારું સ્વાસ્થ્ય ખરાબ છે અને તું અત્યારે મને કહે છે? ડૉક્ટર પાસે ગઈ કે નહીં? એક ક્ષણ માટે મેં મારા હૃદયમાં વિચાર્યું કે મારે મારી સાસુનું કહેવું જોઈએ કે તેને ના પાડી છે, પણ પછી મેં વિચાર્યું કે તે અહીં હાજર નથી. મને ખબર નથી કે તે તેની માતા વિશે શું વિચારશે. તેથી મેં કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું ખરાબ હતું, પરંતુ માની સારવારને કારણે હવે હું સાજી થઈ ગઈ છું. જો મને વધુ સારું ન લાગે તો હું ડૉક્ટર પાસે જઈશ. મને સાંભળ્યા પછી મારા પતિએ તરત જ મને કહેવાનું શરૂ કર્યું કે હા, ડૉક્ટર પાસે જવું વધારે સારું રહેશે. હું તેની ચિંતા જોઈને ખૂબ જ ખુશ હતી. અને આમ પણ સ્ત્રીનું ઘરેણું તેના પતિનો પ્રેમ હોય છે. મારા પતિ સાથે વાત કર્યા પછી હું હજુ બેઠી હતી કે મારી માનો કોલ પણ આવવા લાગ્યો હતો. હું જાણતી હતી દરેક જણ પરેશાન થઈ ગયા હશે. પતિ બહાર હોવાને કારણે માં પણ આખો દિવસ ફોન કરતી કે મારી પુત્રી કેમ હશે. તે પણ પરેશાન હતી. જ્યારે મેં કોલ રિસીવ કર્યો તો તેનો અવાજ મારા કાન સાથે ટકરાયો. ક્યાં છો છોકરી? તને તારી માની ચિંતા છે કે નહીં? હું સવારથી ફોન કરીને કંટાળી ગઈ છું, પરંતુ તે એકવાર પણ જવાબ આપ્યો નથી. તું કેમ છે? હું મૌન હતી. મેં મારા સ્વાસ્થ્ય વિશે કોઈને કહ્યું નહોતું. હું એકલી આ સમસ્યાને સહન કરતી હતી. કંઈક વિચારીને મેં મારી માતાને કહેવાનું શરૂ કર્યું કે અચાનક જ કોઈએ મારા ઓરડાનો દરવાજો જોર જોરથી ખખડાવ્યો. જ્યારે મેં દરવાજા તરફ જોયું ત્યારે મારો દેવર ત્યાં ઊભો હતો. તેણે મારી તરફ જોતી વખતે કહ્યું, ભાભી, તમને માં બોલાવી રહી છે. પહેલાં આવો અને માની વાત સાંભળો, પછી વાત કરજો. તેથી મેં મમ્મીને પછી ફોન કરીશ તેમ કહી મેં ફોન બંધ કરી દીધો અને ઝડપથી મારા દેવર સાથે નીચે પહોંચી હતી. હું નીચે ગઈ તો મારી સાસુ બેઠી હતી. તેના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. હું તમને જોતી વખતે બોલી, શું થયું મમ્મી? બધું બરાબર છે? તમે અસ્વસ્થ છો? મને સાંભળીને તેણે મારી તરફ એક નજર નાખી અને મારો હાથ પકડ્યો અને મને તેની નજીક બેસાડી. હું હમણાં કંઈક કહું છું તે પહેલાં તે અચાનક જોર જોરથી રડવા લાગી. હું અસ્વસ્થ હતી
કે તેની સાથે અચાનક શું થયું. હમણાં તે એકદમ સારી હતી. તે મને જોઈને બોલી, વહુ, તું અમને બરબાદ કરીશ. હું જાણું છું તું અમને ક્યાંય ના છોડીશ નહીં. તું અમારા પર એવા આરોપ લગાવીશ કે અમે ક્યાંય ના રહીશું નહીં. મેં તેમની સામે આશ્ચર્ય સાથે જોયું અને કહ્યું, માં, તમે શું કહી રહ્યા છો? તમારી વાતનો અર્થ શું છે તે હું સમજી શકતી નથી. તેને મારી તરફ જોતી વખતે કહ્યું કે તમે હમણાં તમારી મા સાથે વાત કરી રહ્યા હતા. તેને કહ્યું, હવે તમે તમારી માને તમારા સ્વાસ્થ્ય વિશે કહો છો. તેથી તમારી માને થશે કે મારા કારણે તારું સ્વાસ્થ્ય બગડ્યું છે. પછી મેં તને ડૉક્ટર પાસે જવાની ના પાડી. તેથી તમારી માતા મને દોષિત ઠેરવશે કે મેં તને બીમાર બનાવી છે. વહુ, જો તમે આ બધું કરવા માંગો જ છો તો તમે ચાલ્યા જાઓ ડૉક્ટર પાસે. હું તો તારા સારા માટે તને રોકી રહી હતી. તેને સાંભળીને હું સદબદ થઈ ગઈ. પહેલું આશ્ચર્ય મારા પર એ હતું કે તેને કેવી રીતે ખબર પડી કે હું કોઈની સાથે વાત કરું છું અને મારી મા સાથે વાત કરું. મેં તેના ખંભા પર હાથ રાખી કહ્યું, મમ્મી, તમારે આ વિશે તો ચિંતા કરવાની જરૂર નથી. તબિયત તો બધાની ખરાબ થાય છે. મને સાંભળીને તેને મારી તરફ એક નજર નાખી અને પછી ધીમા અવાજમાં કહ્યું, તારો પતિ બહારના દેશમાં છે. તમે અમારી સાથે રહો છો. લોકો જુદી જુદી વાતો બનાવે છે કે પુત્રવધૂનું સ્વાસ્થ્ય બગડ્યું છે. સાસુએ પાછળથી કંઈક કર્યું હશે. તેથી હું પરેશાન થઈ જાઉં છું. બેટા, તારી માને કંઈ પણ કહેતી નહીં. તે પણ પરેશાન થઈ જશે. બધા સમયે તે તારી ચિંતા કરે છે. પણ મને મારી સાસુની વાત કંઈ હજમ થઈ નહોતી. કારણ કે હું કોઈ ગામની છોકરી નહોતી, પરંતુ શહેરની એક સમજદાર છોકરી હતી. બધું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હું તેમનો તો સમજાવ્યું કે કોઈને પણ હું કંઈ કહીશ નહીં. અને તે જ વાત હવે મારા હૃદયમાં ખટકી રહી હતી. હવે હું કેમ જોખમ અનુભવી રહી હતી. હું મારા રૂમમાં આવી. થોડા સમય માટે હું હવે વધુ સારું અનુભવી રહી હતી. પેટમાં દુખાવો થવાની તો કોઈ નિશાની દેખાતી ન હતી, પરંતુ હજી પણ મારું હૃદય વિચિત્ર થઈ રહ્યું હતું. મને લાગતું હતું કે મારી સાથે કંઈક ખોટું છે, કારણ કે આજના યુગમાં સાસુ પર દેવર પણ નણંદ પણ કે પછી સગી બહેન પર પણ વિશ્વાસ કરી શકાતો નથી. મેં મારા પતિનો નંબર કંઈક વિચારીને નંબર ડાયલ કર્યો. રાતના 10 વાગ્યા હતા. હું જાણતી હતી કે તે સૂઈ ગયા હશે, પરંતુ મારું હૃદય કહેતું હતું કે એક વખત, ફક્ત એક વખત તેમની સાથે વાત કરી મને રાહત મળી જશે. તેને મારી બીજી કોલ પર મારો ફોન ઉપાડી લીધો. જ્યારે તેનો અવાજ મારા કાન સાથે ટકરાયો ત્યારે એક ક્ષણ માટે હું વધુ બેચેન થઈ ગઈ. તે બોલ્યા, શું થયું? બધું બરાબર છે? તેમને સાંભળીને હું ક્ષણ મૌન હતી અને પછી થોડો વિક્ષેપિત સ્વરમાં બોલી, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. તમે હમણાં મારી સાથે વાત કરી શકો છો? ખલેલ તો પહોંચાડતી નથી ને હું તમને? મને સાંભળીને કેટલીક ક્ષણો માટે તે મૌન હતા. મને લાગ્યું કે જાણે તે ચાલતા હોય અને તે તેના ક્વાર્ટરમાંથી બહાર આવ્યા અને હવે ધીમા અવાજમાં બોલ્યા, હા કે શું વાત છે? બધું બરાબર છે? અથવા તારું સ્વાસ્થ્ય સારું છે ને? ઘરે કોઈ વાંધો તો નથી ને? પછી થોડી ક્ષણો હું મૌન હતી અને પછી મેં તેમને કહેવાની હિંમત કરી કે મારું સ્વાસ્થ્ય સારું નથી. મારું પેટ દુખે છે. આજે મેં ડૉક્ટર પાસે જવાનું શરૂ કર્યું તો તમારી માતાએ મને અટકાવી દીધી. ખબર નથી કે પેટ પર કયું તેલ લગાડ્યું કે પીડા જ ચાલી ગઈ, પરંતુ હવે તેનું વર્તન મને બરાબર લાગતું નથી. મારી વાત સાંભળી તેને તરત જ કહ્યું કે જો કંઈ ખરાબ દેખાતું હોય તો તું સીધી મા સાથે વાત કર. મેં તને અગાઉ પણ સમજાવ્યું હતું કે ઘરની વાતમાં મને ખેંચ નહીં. હું ઘણો દૂર છું. જ્યારે તેનો આવો અવાજ મારા કાન સાથે ટકરાયો ત્યારે હું મૌન હતી. આ પણ સાચું હતું. તે ઘરેલું વાત હતી, પરંતુ મારું હૃદય કહેતું હતું કે આ ઘરેલું વાત નથી, પણ કંઈક બીજું જ છે.
તેથી જ મેં આ બાબતમાં મારા પતિને ખેંચ્યા હતા, પરંતુ તેની બાજુથી પ્રતિક્રિયા જોયા પછી હું મૌન હતી. તે કહેવા લાગ્યા, વધુ થાકી ગયો છું, આખો દિવસ સખ્ત મહેનત કરી છે, સવારે વળી જાગવું છે. હું એક કામ કરું છું, સૂઈ જાઉં છું, અને માની ચિંતા કરવાની તારે જરૂર નથી. જો તને કોઈ સમસ્યા છે તો હું તેની સાથે વાત કરું છું, હું તેમને સમજાવીશ. તે તારી વાતોમાં બોલશે ને. મારા પતિની આવી વાત સાંભળીને હું નર્વસ હતી. મેં કહ્યું, ખબરદાર, જો તમે તેને ઊંધું ચતું કંઈ પણ કહ્યું. તે ખૂબ સંવેદનશીલ છે. જો કોઈ વાત દિલથી લીધી તો તે મારા માટે ખૂબ ખરાબ રહેશે. મારે આખો દિવસ તેમની સાથે વિતાવવો પડે છે. હું ફક્ત તમારી સાથે વાત કરું છું, તમે મા સાથે કોઈ વાત કરતા નહીં. આ સમયે તેના આરામનો હતો, તેથી મેં ફોન રાખી દીધો અને વિચાર્યું કે જો મને મારું સ્વાસ્થ્ય ખૂબ ખોટું લાગે છે તો હું મારી માતાના ઘરનું બહાનું કરીને ડૉક્ટર પાસે ચાલી જઈશ. બીજા દિવસે સવારે જ્યારે મને મારા પોતાના સમક્ષમાં કોઈની હાજરીનો અનુભવ થયો, મેં તરત જ ફરીને જોયું તો મારા પગ પાસે મારી સાસુ બેઠી હતી અને તેના હાથમાં એ જ તેલ હતું. હું આશ્ચર્યચકિત થઈ ગઈ અને બેસી ગઈ. તે મારી તરફ જોતા બોલી, મેં તારા પેટ પર માલિશ કરી છે વહુ. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી અને વધારે ચિંતા કરીશ નહીં. આ એક નાનો દુખાવો છે, ઊંધું ચતું કંઈક ખાધું હશે. જ્યારે મેં તેમની તરફ જોયું અને કહ્યું, મમ્મી, હવે પીડા નથી, હું ઠીક છું. મને સાંભળ્યા પછી તે મૌન હતી ને પછી ધીમા અવાજમાં બોલી, તમે થોડા સમય પહેલાં પીડાથી ધ્રુજી રહ્યા હતા, તેથી મેં તમારા પેટ પર તેલ લગાડ્યું. હમણાં તારા માટે નાસ્તામાં કેટલીક દવાઓ મોકલીશ, તેને પણ લે, પછી તારું સ્વાસ્થ્ય સંપૂર્ણપણે મટશે. હું ઝડપથી તેમની વાત સાંભળી બોલી, મમ્મી, આ દવાઓ કેવી છે? ગઈકાલે પણ જ્યારે મેં તે દવાઓ લીધી ત્યારે મારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે મટી ગયું હતું અને પીડાની કોઈ નિશાની ન હતી. મને સાંભળ્યા પછી તેને મારી તરફ એક નજર નાખી અને પછી તેની જગ્યાએ ઊભા રહીને કહ્યું, એકવાર મને પણ દુખાવો થઈ ગયો. મેં તે ગોળીઓ રાખી હતી, તેથી તે તને આજે કામ આવી. તેથી હું દરેકને કહું છું કે જ્યારે પણ તમે કોઈ દવા લો તો તેનો કાગળ સંભાળીને રાખો, જેથી આગળ ડૉક્ટરની ફી ભરીને તમારા પૈસા બગાડવાની જરૂર ન પડે. આટલું કહીને તે તો ચાલી ગઈ. થોડા સમય પછી નોકરાણી નાસ્તાની ટ્રે અને દવા સાથે મારા રૂમમાં આવી હતી. મેં તેને તે પલંગ પર નાસ્તો મૂકવા કહ્યું અને હું જાતે બાથરૂમમાં આવી. હમણાં હું મારા હાથમાં ધોઈ રહી હતી કે અચાનક મને ઉલટી આવી ગઈ અને જોતાં જોતાં મને લોહીની ઉલટી થઈ ગઈ. મને એવું લાગતું હતું કે મારો જીવ નીકળી જશે. હું બેજાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ. લાંબા સમય સુધી હું ઊંડા શ્વાસ લઈને પોતાને સંભાળવાનો પ્રયત્ન કરતી રહી. થોડા સમય પછી જ્યારે મારું સ્વાસ્થ્ય સુધર્યું, હું દિવાલના ટેક સાથે બહાર આવી અને પલંગ પર સૂઈ ગઈ. મારી સાથે આવું ક્યારેય બન્યું ન હતું. મેં લોકોના મોંમાંથી સાંભળ્યું હતું કે મૃત્યુ પહેલાં લોહીની ઉલટી થાય છે અને પછી વ્યક્તિ છેલ્લા આરામ સુધી પહોંચી જાય છે. આ જ વાત મને હવે અસ્વસ્થ કરી રહી હતી. મારી લોહીની ઉલટી નાની નહોતી પણ મોટી થઈ હતી. મેં વિચાર્યું હતું કે હવે હું મારી સાસુને કંઈ પણ કહીશ નહીં. ખબર નથી કે તે મને કઈ દવા આપી રહી છે. મેં વિચાર્યું કે હું આજે મારું પોતાનું સંપૂર્ણ ચેકઅપ કરાવીશ અને ડૉક્ટરને પૂછીશ કે આ મુદ્દો શું છે, મને શું કોઈ રોગ છે અથવા કંઈક બીજું છે. લોહીની ઉલટી થતાં ફરીથી મને પેટમાં દુખાવો થવા લાગ્યો. મને કંઈ પણ બરાબર લાગ્યું નહીં. મેં મારી બહેનને એક નાનો સંદેશ પણ મોકલ્યો હતો કે હું ઘરે આવી રહી છું, તું મારો રૂમ તૈયાર કર. મેં હિંમત કરી ઝડપથી મારો સામાનને થોડો બાંધી દીધો કે મારી સાસુને શંકા ન થાય.
કે હું મારી માતાના ઘરે નહીં પણ ડૉક્ટર પાસે જવા માંગુ છું. જ્યારે હું સામાન લઈને નીચે આવી ત્યારે મારી સાસુ બહાર બેઠી હતી. મને જોઈને સંપૂર્ણ રીતે તે ચોંકી ગઈ. હું તેની તરફ ગઈ અને ધીમા અવાજમાં બોલી, મમ્મી, હું મારી માના ઘર તરફ જાઉં છું. હું 2 દિવસ ત્યાં રહીશ, પછી આવી જઈશ. આ સાંભળી મારી સાસુ તેની જગ્યાએથી ઊભી થઈ ગઈ અને નામાં માથું હલાવતા બોલી, ક્યાંય જવાની જરૂર નથી. તમે તો બીમાર છો, અહીં જ રહો. નહીં તો તમારી મા પણ કહેશે કે છોકરી બીમાર થઈ ગઈ અને અમારા ઘરે આવી ગઈ. સાસુએ કાળજી લીધી નહીં. તેમને સાંભળ્યા પછી હું બોલી, મમ્મી, તમારે આ ચિંતા કરવાની જરૂર નથી. મા આવું બિલકુલ વિચારતી નથી. આ સાંભળી મારી સાસુ જોર જોરથી રડવા લાગી. બોલી, બેટા, અમારાથી કોઈ ભૂલ થઈ છે કે તું આવું વર્તન કરે છે અને તને મારી દીકરી માનીએ છીએ. લોકો વાતો કરશે કે બીમાર કરી મોકલી દીધી, અત્યારે રહેવા દે, પછી ચાલી જજે. પણ હવે મારું હૃદય કેમ ખૂબ નર્વસ હતું. મેં તેમને જોતા ફક્ત એક જ વાત કરી કે માં, તમે આવી વાતો વિશે વિચારશો નહીં. હું માયકે વધુ હરવી રહું છું અને આની ચિંતા કરતા નહીં કે હું ડૉક્ટર પાસે જઈશ. હું મારી માની નજીક રહીશ. હા, તમે મને થોડું તેલ આપો. જો મને મારા પેટમાં દુખાવો થાય તો હું તે તેલ લગાડીશ અને તમે એ વાતથી પણ બેદરકાર થજો કે હું જઈશ અને મારી માને મારી તબિયત વિશે કહીશ. હું કોઈને કંઈ પણ કહીશ નહીં. મને સાંભળીને તેના ચહેરા પર થોડી હરવાશ આવી. તેણે તેના આંસુ સાફ કર્યા હતા અને તરત જ નોકરને અવાજ આપ્યો હતો અને તે તેલનો આદેશ આપ્યો હતો અને દવાઓ પણ મંગાવી હતી. તેમણે કહ્યું કે બેટા, તેલ ગરમ કરી અને પેટની નાભી પર લગાવજે અને દરેક ભોજન પછી દવાઓ લેવાની છે, નહીં તો તબિયત વધુ ખરાબ થશે. મેં તેમને સાંભળી અને તેમને હા પાડી. પછી હું તેમને વિદાય આપીને બહાર આવી. મેં ઉપરવાળાનું નામ લીધું અને હવે હું ડૉક્ટરના ક્લિનિક પર પહોંચી ગઈ. આ અમારા ફેમિલી ડૉક્ટર હતા. એમાં હું મારા માયકા તરફથી બાળપણથી જ હું આ ડૉક્ટર પાસે જતી હતી અને દવાઓ લેતી હતી. આ ડૉક્ટર મારા માતા પિતા, નાની બહેન અને અમારા પરિવારના અન્ય સંબંધીઓને ખૂબ સારી રીતે ઓળખતા હતા. તેથી જ તે અમારી સાથે ખૂબ સારા હતા. ક્લિનિક પર પહોંચતા હું અંદર ગઈ, પણ અંદર ઘણી ભીડ હતી. તેથી જ હું બહાર બેઠી. ત્યારે અચાનક મારા મોબાઈલ પર એક કોલ આવ્યો. જ્યારે મેં કોલ રિસીવ કર્યો ત્યારે મારા પતિનો કોલ હતો. 2-3 વાત કર્યા પછી મેં તેમને કહ્યું કે હું મારી માના ઘર તરફ જાઉં છું. હું 2 થી 4 દિવસ માટે ત્યાં રહીશ. તેણે મને સાંભળ્યા પછી કંઈ કહ્યું નહીં, પરંતુ ખુશી વ્યક્ત કરી કે તે તો સારી વાત છે કે તું તારા માતાના ઘર તરફ ગઈ. ત્યાં તારું સ્વાસ્થ્ય વધુ સારું રહેશે. અને આ એક વાસ્તવિકતા છે કે જો કોઈ સ્ત્રી તેના પ્રિયજનોની વચ્ચે હોય તો તેને સારું લાગે છે. સમય ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હતો અને પછી મારો નંબર આવ્યો. જ્યારે હું ક્લિનિકની અંદર ગઈ ત્યારે ડૉક્ટરે મને ધીરે ધીરે હેલો કહ્યું અને ખૂબ ખુશી વ્યક્ત કરી કે તમે લાંબા સમય પછી આવ્યા છો. તેમની આ વાત સાંભળીને હું ધીમે ધીમે હસી અને પછી મારી સ્થિતિ તેમને કહેવાનું શરૂ કર્યું કે પેટમાં દુખાવો થાય છે, પછી સાસુ કોઈ તેલ લગાવે છે તો રાહત મળી જાય છે, પરંતુ તે જ પીડા ફરી શરૂ થાય છે અને આજે તો સવારે લોહીની ઉલટી પણ થઈ છે. આ સાંભળીને તે એકદમ મૌન હતા અને મને આશ્ચર્યથી જોવાનું શરૂ કર્યું કે આરોગ્ય એટલું ખરાબ થઈ ગયું અને તમે ઘરેલું ઉપાયનો ઉપયોગ કરી રહ્યા છો. મેં કંઈક વિચારી અને તરત જ આ દવાઓ ડૉક્ટરની સામે રાખી દીધી અને તેમને જોતા બોલી હતી કે આ એ જ દવાઓ મને મારા સાસુ ખવડાવી રહ્યા હતા. તે પછી હું આરામ કરતી. મને સાંભળ્યા પછી
થોડી ક્ષણો તે મૌન થઈ ગયા અને તેને દવાઓનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી તેઓ અલ્ટ્રાસાઉન્ડ રૂમ તરફ મને ઇશારો કર્યો કે આ વધુ સારું રહેશે, કારણ કે આ બાબત મને જટિલ લાગે છે. હું તેમને સાંભળ્યા પછી થોડી નર્વસ હતી અને અલ્ટ્રાસાઉન્ડ રૂમ તરફ ગઈ. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. કંઈક વિચારીને મેં મારી માને કહ્યું કે માં, તમે મારી પાસે ડૉક્ટરના ક્લિનિકમાં આવો. તે મને ઠપકો આપીને કહેવા લાગી કે તું પાગલ છો? તારું સ્વાસ્થ્ય આટલું ખરાબ છે અને તું હવે મને કહી રહી છો? મેં વધુ વાત કરવાનું ટાળ્યું હતું અને શક્ય તેટલી વહેલી તકે તેને આવવાનું કહ્યું. સાથે મેં અલ્ટ્રાસાઉન્ડ રૂમમાં પ્રવેશ કર્યો. થોડા સમય પછી જ્યારે મારું અલ્ટ્રાસાઉન્ડ થયું તો ડૉક્ટરના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. તેને રિપોર્ટ તૈયાર કરવાનું શરૂ કર્યું. મેં તેને પૂછ્યું, પણ તેને નામાં માથું હલાવી અને મૌન રહેવું વધુ સારું માન્યું. તેની સ્થિતિ જોઈને મારું હૃદય હવે વધુ અસ્વસ્થ થવા લાગ્યું. થોડા સમય પછી એક નર્સ આવી અને તેણે મારું લોહી બહાર કાઢ્યું હતું અને હવે લોહી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યું હતું. હું હવે બહાર આવી અને પ્રતીક્ષા વિસ્તારમાં બેઠી. ત્યાં થોડો સમય થયો હતો કે બીજી તરફ મારી મા અને નાની બહેન સામેથી આવતા હતા. હું તરત જ તેમની પાસે ગઈ હતી અને માની છાતીએ લાગી ગઈ હતી. જ્યારે તે મને કહેવા લાગી, મારી લાડોનું સ્વાસ્થ્ય આટલું ખરાબ થયું અને તે અમને કહેવાની તસ્દી પણ લીધી નહીં. શું અમે આટલા ખરાબ છીએ? હું તેમને સાંભળ્યા પછી મૌન હતી. મેં હજુ પણ તેને મારી સાસુ વિશે કહ્યું ન હતું કે ના, મારો કહેવાનો હજુ તેને ઈરાદો હતો. ફક્ત હવે રિપોર્ટની રાહ જોતી હતી. જ્યારે કોઈ મહિલા નર્સ મારી પાસે આવી અને મારી તરફ જોતી વખતે બોલી કે ડૉક્ટર તમને તેના રૂમમાં બોલાવે છે. હું થોડું આશ્ચર્ય પામી, પણ પછી મેં વિચાર્યું કે ચાલો તેને ઓફિસમાં જઈએ અને મળીએ. સારું છે કે તે મને બધું બરાબર સમજાવશે. માં પણ મારી સાથે આવવા માંગતી હતી, પણ મેં તેમને ના પાડી કે તમે અહીં છોટી સાથે બેસો. તેઓએ મને બોલાવી છે. જ્યારે હું અંદર પહોંચી તો ડૉક્ટર મારી સામે ઊભા હતા. પછી જ્યારે તેણે મને જે કહ્યું તે સાંભળીને મને આઘાત લાગ્યો. તેઓએ કહેવાનું શરૂ કર્યું કે તમને ધીમે ધીમે ઉંદર મારવાની દવા આપવામાં આવી હતી, જે ખોરાક સાથે ભેળવીને આપવામાં આવે છે. આ દવાને કારણે તમારું શરીર અંદરથી સમાપ્ત થઈ રહ્યું છે. જો તમે આજે મારી પાસે ન આવ્યા હોત તો પછી તમે મરી પણ જાત. આ તેલ ફક્ત પીડાને રોકવા માટે છે અને આ દવાઓ પણ દુખાવા માટે છે. પણ આ પણ ઝેર જ છે જે તમને આ દવાઓ દ્વારા પહોંચાડવામાં આવી રહ્યું છે. તે મારી તરફ જોતી વખતે બોલ્યા, તમે જ્યાં રહો છો તમારે તરત જ ત્યાંથી ચાલ્યું જવું જોઈએ. તે જગ્યાએ રહેવા માટે જરૂરી નથી. તમારી સાસુ તમને મારી રહી છે. આ પછી તેણે મને રિપોર્ટ અને અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ બતાવ્યો, જેમાં તમામ નિવેદન આપવામાં આવ્યું હતું. આ પછી તેમણે મને ઘણી દવાઓ આપી. જ્યારે હું ધ્રુજતી બહાર આવી ત્યારે માએ મને પૂછ્યું કે શું થયું, ડૉક્ટરે શું કહ્યું. હું થોડી ક્ષણો માટે મૌન રહી અને મેં મારી માને દરેક વાત ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું, કારણ કે તેને દરેક વાત કહેવી જરૂરી હતી. મમ્મી હદથી ઝાઝી ગુસ્સાથી ભરાઈ ગઈ. તે કહેવા લાગી, હું તારી સાસુ પાસે જઈશ. તેઓ શું સમજી રહ્યા છે? અમારી દીકરી અનાથ છે. તે સ્ત્રી મારી દીકરીને મારી નાખશે અને હું જોતી રહીશ. પણ મેં મારી માને સમજાવી હતી અને તેમની સાથે ઘરે આવી હતી. જ્યારે હું ઘરે આવી અને બધી વાતો મારા પતિને કહી ત્યારે તે એકદમ મૌન હતા. તેની તરફથી કોઈ જવાબ ન હતો. મેં કહ્યું, શું થયું? તમે હવે કોઈ જવાબ કેમ નથી આપી રહ્યા? તમારી મા મારી સાથે આ શું કરી રહી હતી? મને સાંભળીને
તે લાંબા સમય સુધી ચૂપ રહ્યા અને પછી તેણે પછીથી વાત કરવાનું કહીને તેને ફોન રાખ્યો. હું આશ્ચર્ય સાથે ખરાબ સ્થિતિમાં હતી કે મારા પતિએ મને કશું કહ્યું નહીં. શા માટે તેણે મને દિલાસો આપ્યો નહીં કે હું મારી મા સાથે વાત કરીશ, હું તેમને પૂછીશ તેણે આ કેમ કર્યું. તેના બદલે તેણે ફોન બંધ કરી દીધો હતો. લાંબા સમય સુધી હું આ બધું વિચારીને ગુસ્સે રહી. લગભગ 1 કલાક પછી તેનો કોલ ફરીથી આવ્યો. પછી તેણે મને જે રાજ કહ્યું તે સાંભળીને મારા હોશ ઉડી ગયા. તેને કહ્યું મેં આ લગ્ન મારી પસંદગીથી કર્યા હતા. જોકે અમારા અરેન્જ મેરેજ હતા, પરંતુ મારા પતિએ કહ્યું કે મેં તને ઘણા સમય પહેલાં પસંદ કરી લીધી હતી. મેં તને એક મોલમાં જોઈ હતી અને મેં ચક્કર ચલાવીને આ સંબંધને મમ્મી સુધી પહોંચાડી દીધો. પરંતુ થોડા સમય પછી તેને અહેસાસ થયો કે હું તો તને પસંદ કરું છું. તેને લગ્નની પ્રથમ રાત્રે આ વિશે ખબર પડી અને અહીંથી જ મારો વિનાશ શરૂ થયો. તેણે મને ઓરડામાં બોલાવ્યો અને મને ઠપકો આપ્યો કે હું મારી પસંદગીથી મારા ભાઈની પુત્રી સાથે તારા લગ્ન કરત, પરંતુ તે મારી સાથે ઘણું ખોટું કર્યું છે. તે મારું હૃદય તોડ્યું છે. તે રાત્રે તેને મને વચન આપ્યું હતું એ હું તારી પત્નીને છોડીશ નહીં, પરંતુ જ્યારે તમે તેને સામે તમારો પ્રેમ વ્યક્ત કર્યો ત્યારે તે સ્વસ્થ થઈ ગઈ. પછી હું તને છોડીશ ને વિદેશ ગયો કે હવે અહીં કોઈ વાંધો નથી, પરંતુ તે તને સ્વીકારી શકી નહીં. તેથી તે તને મારતી હતી જેથી તે ફરી એકવાર મારા લગ્ન કરી શકે છે. આ સાંભળ્યા પછી હું ઘણું રડી. આમાં મારી ભૂલ શું છે તે વિશે મેં મારા પતિને ઘણી ફરિયાદ કરી હતી કે તમે મને કેમ ચેતવણી આપી નહીં. પછી તેઓએ મારી પાસે માફી માંગી અને કહ્યું કે તારે હવે મારા ઘરે પાછા આવવાની જરૂર નથી. હું 6 મહિના પછી મારા દેશમાં પાછો આવું છું. ત્યાં સુધી તમે તમારી મા સાથે રહેશો. અને પછી તે બન્યું. મારા પતિનો સાથ અને મારા માતા પિતાનો સાથ મારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થયો હતો. પછી મારી સાસુ મારી પાસે આવી અને મને પાછા ચાલવાનું કહ્યું, પરંતુ મને જોખમ લેવું જરૂરી ન લાગતા મેં ના પાડી કે હવે હું ત્યાં જઈ શકતી નથી જ્યાં મારો જીવ જોખમમાં હોય. તે સમયે તે ખૂબ ગુસ્સે હતી. 6 મહિના પછી મારા પતિ પણ પાછા આવ્યા અને મારા પતિએ મારા માટે ભાડેથી ઘર લઈ લીધું, જેમાં અમે બંને શાંતિનું જીવન પસાર કરી રહ્યા છીએ. હું દરેકને એક સંદેશ આપવા માંગુ છું કે જો તમને મારી જાત સાથે આવું લાગે તો ચોક્કસપણે ડૉક્ટર સાથે વાત કરો અને દવાઓ લઈને તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખો. નહીં તો ક્યારે શું થઈ જાય કોઈને ખબર રહેતી નથી. તો મિત્રો, સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરો.